ઉભો થો આ બાપા જો આગળ કઈ દેખાતું જ નહીં. ધુમ્મસ ધુમ્મસ છે. વાઇઝર જેવું બંધ કર્યું ને ભાઈ, બિલકુલ કઈ નહીં દેખાતું. બોલો લાવે બોલવાનો કઈ ગયા ઉભો હું છે જોઈ લીધું સો વે ગાઈઝ ચલો ચાલુ કરી દીધું મારી ગાઈઝ ઓપનિંગ તો આપી આપણે. હવે આપણે જો હવામાં અમારા હાડા પોચે નીકળવાનું હતું એની જગ્યાએ કેટલા 6 વાગી ગયા છે. આ બધી બાઈકો ઊભી છે પીવામાં ચા પીવા ઊભા હતા અમે અને બધી વાત આ ભાઈનો જોરદાર હતો. ચા નહીં પીધી એને, ચા ઢોરી છે. જો આ ચા ઢોરી છે એને, ચા પીધી જ નહીં એને. લાઈ કેટલા આપવાના છે? લાઈ હેડ. તો ગાઈઝ 7 વાગી ગયા છે અને અમારા 50 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે. રાજપીપળા નજીક પહોંચવા આવી ગયા છે અને થોડો રોડ ખરાબ હમણાં મળ્યો છે અમને, એટલે થોડી સ્પીડ ઓછી થઈ ગઈ છે. 50ની આસપાસ, 50-60 પર અમે આવી રહ્યા છે અત્યારે. દેખો આગળ બધા બાઇકર્સ જઈ રહ્યા છે. ચલો તમને દેખાડું મેં. ચાલો બીજા 2 જણા છે પાછળ આવી રહ્યા છે. અવાજ કરો, અવાજ કરો. ચાલો આ 2 આવી ગયા. ચાલો પેલા ભાઈને આગળ રાખો, બુલેટ વાળા ભાઈને. ચાલો હા હા શું વાતાવરણ છે જુઓ તમે. આ બાપા જો આગળ કઈ દેખાતું જ નહીં. ધુમ્મસ ધુમ્મસ છે. કેટલું ધુમ્મસ છે લા, જો કેટલું ફોગ છે. આગળ અરે કેમેરામાં દેખાતું હશે પણ અહીં તો દેખાતું જ નહીં. સામે લો વિઝિબિલિટી જ નહીં આગળ. તો બે લિટરલી એક ખેતર છે કે શું છે ખબર નહીં પડતી બાજુમાં. કેટલું ખરાબ છે એલા ફોગ. હવે ઠંડી બી બહુ ખતરનાક છે ભાઈ. તો માય ગોડ. અહીંયા ધીમે ધીમે પાછા પર જવું પડે કારણ કે આમાં કઈ ખબર જ નહીં પડતી કે આમાં શું છે. એટલું ખતરનાક ધુમ્મસ પેલું ફોકસ છે ને, પેલું દિલ્હી વાળું કેવું ફોકસ છે એવું ફોગ છે આગળ. હાથ છે લિટરલી ગાઈસ, બાજુમાં ખબર નહીં પડતી કે ખેતર છે કે શું છે કે ખીણ છે. એટલું ખતરનાક ફોકસ ફોગ છે. ફોગ કેમેરામાં દેખાતો છે પણ એમાં તો ખબર જ નહીં પડતી. ઊભો થવું બહુ ખતરનાક ફોગ છે ભાઈ. વાઇઝર બંધ રાખીને તો જોવાય જ ને. વાઇઝર બી ઉપર રાખવું પડે છે અને આંખોમાં જે પવન આવે છે. આ કશું ઉડીને આવ્યું હતું હમણાં અને વાઇઝર બંધ કર્યું ને કઈ દેખાયું જ નહીં. હા કઈ નહીં દેખાતું. વાઇઝર જેવું બંધ કર્યું હતું ને ભાઈ, બિલકુલ કઈ નહીં દેખાતું. બહુ જ ખરાબ. આ તો હાર થયું, થોડા લેટ થઈ ગયા. બાકી વેલાયો તો રપ્પા ખબર નહીં ઉતા ઊભું રહી જવું પડે તો આપણે. અને આ વાઇઝર બંધ કર્યું એટલે પતી ગયું. વાઇઝર બંધ કર્યું એટલે પતી ગયું. કશું દેખાતું જ નહીં વાઇઝર બંધ કરું તો. આગળ હું છે ને બાઇક બી નહીં દેખાતી. આવું તો નતું વિચાર્યું કે આવું બી હશે આગળ આજનો માહોલ. હવે એક વાત કહું ગાઈઝ, હવે હેઝર લાઇટનો યુઝ હવે આ જગ્યાએ પ્રોપર થાય. કારણ કે અમારી પાસે તો હેઝર લાઇટ નથી તો હું ખાલી સાઈડ લાઇટ ચાલુ કરી છે. પણ કારણ કે જો સામે દેખ હવે આ બાઇકનો લાઇટ ચાલુ છે તો ખબર પડી ગયો કે આ ભાઈ કોઈ આગળ જઈ રહ્યું છે એવી રીતે. બાકી લાઇટ ચાલુ ના હોય તો ખબર ના પડે. ધબ્બ દેન ધપ્પા એવું થઈ જાય, ધપ્પા એવું થઈ જાય. અને આજે બધું ઉડે છે ને ભાઈ, અને અમારા હુડી બુડી બધું ભીનું થઈ ગયું છે ને ઉપરથી બધું ઉડતું આવતું ચોટી ગયું છે અમારે પર. હેઝર લાઇટ હે તમારે મેં હેઝર લાઇટ છે. સાઇલેન્ટ ચાલુ કરી દો, સાઇલેન્ટ કોઈ બી એક, કારણ કે વિઝિબિલિટી મળશે પાછળ વાળાને. અંદર લાઈનમાં આવી જાવ બધા.
કારણ કે ઓલરેડી વિઝિબિલિટી ઓછી છે અને સિંગલ લેન ચાલુ થઈ ગયું છે પાછું. હા તો હું કહેતો હતો કે અહીંયા આગળ થોડું એવું એક્ઝેક્ટ જે એકચ્યુઅલ યુઝ હોય ને હેઝર લાઇટનો લો લાઇટમાં હોય, મતલબ તમે વહેલી રાઈડ કરતા રાત્રે રાઈડ કરતા હોય કે આવું ધુમ્મસવાળું માહોલ હોય તો તમે એંગલ કરી શકો. તો જેવું કે એંગલ અમે યુઝ કરી રહ્યા છે હેઝર લાઇટનો ઉપયોગ, અને અમારી પાસે હેઝર લાઇટ નથી તો એક સાઇડ લાઇટ યુઝ કરી રહ્યા છે જસ્ટ બિકોઝ કે પાછળવાળાને વિઝિબિલિટી મળે સામેથી કોઈ આવતું એંગલ સિંગલ લેન છે બરાબર છે. તો સિંગલ લેનમાં કેવું કે વિઝિબિલિટી ઓલરેડી ઓછી છે તો ખબર પડે. પેલા ભાઈને કેલા અંદર લઈને પેલા ભાઈને કે આ પેલો અમારી આ હુડી છે ને ભીની થઈ ગઈ છે, ભીની ઉપર પહેર્યું છે ને મેં. ટુ મચ ફોગ, ટુ મચ ધુમ્મસ. હું મારી લાઈફમાં પહેલી વાર આટલું ધુમ્મસ જોયું રાઈડ કરતી વખતે. ધુમ્મસ જોયું હતું પણ રાઈડ કરતી વખતે પહેલી વાર આટલું ધુમ્મસ જોયું મેં. બધું હાલા બધું બીજનું જ છે. ડળી ઉગી પાણીની ડળી ઉગી લાડી એ નહીં તારા પાણીની ડળી ઉગી છે. પૂરા ગંદા તેરા તારું નહીં થયું, આનું નહીં થયું, તારું નહીં થયું. આ ભાઈ જો આ ભાઈ નહીં લાવો જો બધા આની દાઢી જો પેલા બધું જો દાઢી જો બે હાલ કઈ હોતો તઈ હુકવી દઈશું, તઈ હુકવી દઈશું. આ બાજુથી આયા અમે રાજપીપળા બાજુ જે ચાલુ થયું ધુમ્મસ ધુમ્મસ ધુમ્મસ. બંધ કર દે બંધ કર દે હમણાં બંધ કર દે. ઓ ગાઈઝ કેવું રહ્યું? ઓ ગાઈઝ કેવું વિઝિબિલિટી મળી કે ના મળી? પેલો બ્લુ ગાડી વાળો ના આવ્યો ના ડીપર ના હેઝર લાઇટ ચાલુ કેવો ગયો એ વયો બ્લુ કલર ની ગાડી ડિવાઈડર પરથી જે ટ્રક આવ્યો ને ફૂલ સ્પીડ માં આમ ટર્ન ટ્રેક્ટર દેખાયું જ નહીં એની પાછળ ટ્રેલર. ઓ બાપા એક કામ કરો હમણાં છે ને એક કામ કરો લાઈન બાય લાઈન એક જ લાઈનમાં જવા દો કારણ કે વિઝિબિલિટી ઓછી છે. ધીમે 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 પહોંચીએ આપણે. ધીમે ધીમે જઈએ અત્યારે એમાં સ્પીડમાં જવાનો કોઈ મતલબ નથી કારણ કે અહીંયા શું છે ટ્રેક્ટર બધા ટ્રેક્ટર ગમે ત્યારે વચ્ચે આવી જશે. તમારી ઉડી જો અલા એ તો થવાનું લા હવે મારામાં બી લાગી કારણ કે જો આપણે શાંતિથી જઈએ 40-50 પર જઈએ કઈ નહીં એની વધારે જવામાં રિસ્ક છે ભાઈ. વાઇઝર બંધ નહીં થાય ભાઈ. વાઇઝર હા ના ના ગયા વખતે તો સારું હતું ભાઈ. ગયા વખતે ઠંડી વધારે હતી પણ આવું નતું. આ ઠંડી નથી એરિયા એવો નતો એટલે અહીંયા એરિયા એવો છે કે જ્યાં ધુમ્મસ વધારે. હા હું ગઈ વખતે એસઓવી બાજુ ગયો હતો ને હા પણ આવું જ છે. ના હું તો આ ધુમ્મસમાં આવી પહેલી વાર રાઈડ કરી મેં આવા ધુમ્મસમાં. 8 વાગ બોલ મજા આવી કે નહીં? મજા તો આવે જ ને ભાઈ. બોલ હવે કોણ નહીં જવું હે યસ પૂરા ડાલ ને મે બી કેમેરા મૂકી દઉં છું. તારે જો એલા